શંખેશ્વર ખાતે ગુજરાત રાજ્ય મહિલા આયોગ અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે નારી સંમેલન યોજાયું। મહિલાઓને અધિકારો અને સરકારની યોજનાઓ અંગે માર્ગદર્શન અપાયું। ગુજરાત રાજ્ય મહિલા આયોગ અને જિલ્લા વહીવટી તંત્ર પાટણના સંયુક્ત ઉપક્રમે તથા પ્રોગ્રામ ઓફિસર શ્રી જિલ્લા પંચાયત પાટણના માર્ગદર્શન હેઠળ આજરોજ જિલ્લા પંચાયત પાટણના મહિલા અને બાળ વિકાસ સમિતિના ચેરમેન શ્રી ભારતીબેન ચૌધરીના અધ્યક્ષસ્થાને શંખેશ્વર તાલુકામાં નારી સંમેલન કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમની શરૂઆત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી। આંગણવાડીની નાના બાળકો દ્વારા સ્વાગત ગીત અને અભિનય ગીતની રજૂઆત કરી મહેમાનોના દિલ જીતી લીધા હતા। સીડીપીઓ શ્રી શંખેશ્વર દ્વારા મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે બાળ સુરક્ષા અધિકારી શ્રીએ મહિલાઓ અને બાળકોના અધિકારો અંગે માર્ગદર્શન આપ્યું હતું। કાર્યક્રમના અધ્યક્ષ શ્રી ભારતીબેન ચૌધરીએ નારી સંમેલનના હેતુ અંગે માર્ગદર્શન આપતા મહિલાઓને સશક્તિકરણ તરફ આગળ વધવા પ્રેરિત કર્યા હતા। તેમજ પ્રદેશ કારોબારી કોષાધ્યક્ષ શ્રી પુષ્પાબેન ઠાકોરે શ્રેષ્ઠ નારીની મૂળભૂત ફરજો અને ભારતીય સંસ્કૃતિના મૂલ્યો અંગે માર્ગદર્શન આપ્યું હતું। તાલુકા પંચાયત પ્રમુખ શ્રી શંખેશ્વરે મહિલાઓને આત્મનિર્ભર બની જાગૃત બનવા અપીલ કરી હતી। આ ઉપરાંત નારી અદાલત કોઓર્ડિનેટર તથા મહિલા બાળ કલ્યાણ કોઓર્ડિનેટર દ્વારા મહિલાઓના અધિકારો તેમજ સરકારશ્રીની મહિલાઓ અને બાળકોને લગતી વિવિધ યોજનાઓ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી। કાર્યક્રમ દરમિયાન વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લેનાર ભૂલકાઓને ઇનામો પણ વિતરણ કરવામાં આવ્યા હતા। કાર્યક્રમના અંતે પાપા પગલે ઇન્સ્ટ્રક્ટર શ્રી શંખેશ્વર દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં શંખેશ્વર તાલુકાના વિવિધ ગામોમાંથી મોટી સંખ્યામાં બહેનો હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી શંખેશ્વર બાળ સુરક્ષા અધિકારી શ્રી તાલુકા સામાજિક ન્યાય સમિતિના ચેરમેન શ્રી તાલુકા સદસ્યશ્રીઓ સામાજિક કાર્યકરો નારી અદાલત કોઓર્ડિનેટર મહિલા બાળ કલ્યાણ કોઓર્ડિનેટર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। અહેવાલ રામજીભાઈ રાયકુર।